તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો આપણા એક નવા બ્લોગમાં અને કંઈક નવા અંદાજમાં। તો આપણે આવી ગયા છે મિત્રો સંતરામપુર, હું અને રાહુલભાઈ આપણો ઇન્ટરવ્યૂ લેવાના છે। પક્કું પોડકાસ્ટ કરીને એમની ચેનલ છે, એમની ચેનલમાં આપણું ઇન્ટરવ્યૂ આવે છે અને આપણી ચેનલમાં પણ આવશે। તો તમે બધા જરૂરથી જોજો। હમણાં જ કોલ કર્યો હતો, બસ રસ્તામાં જ છે એવું કીધું છે, આવી જાય એટલે આપણે સ્ટાર્ટ કરીએ। તો મિત્રો ફાઇનલી અમે પક્કુભાઈના પોડકાસ્ટમાં આવી ગયા અને રવિભાઈને આ બધા મળીને કિડનેપ કરી લીધો યાર, એની ચોરી છે આમાં ઘાલ દીધો અને ગાડીમાં બેઠેલા હતા સબ થઈને। તો હવે અમે વિડીયો શૂટિંગ કરવા જઈએ છીએ અને શૂટ થઈ જાય બધું કમ્પ્લીટ, પછી તમને આગળ મળાવીએ બધાને। અત્યારે તો ફિલહાલ આપણી સાથે રવિભાઈ, એમને તો તમે બધા ઓળખતા જ હોય, અમે બે કટોકટી ચાલીએ। હા, એ વાત તો હશે। ભાઈને ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બાકી આપણે જઈએ છીએ કડાણા ડેમે અને મસ્ત ત્યાં જઈને વિડીયો શૂટ કરીએ, તમને બતાવશું। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। અને હવે આપણે વિડીયો બી સાથે આવે અને એવું કંઈક નવું કરતા રહે યાર, બધા ભેગા મળીને આગળ ચાલો। તો અમને બધાને તમે સપોર્ટ કરતા રહેજો। આ છે ભાઈ સંતરામપુરની બજાર। તો આ છે મિત્રો, દેખો રવિભાઈની દુકાન ખડી છે ઉપર। ઓ ભાઈ કેવું મજામાં? તો દેખો છે આ એમની દુકાન, જોરદાર નહાર કલેક્શન। ના રે આપણા રવિભાઈ મેન ગુંડો આ તો મિત્રો આપણે આવી ગયા છે કડાણા ડેમે અને અહીં તમે બાળો હે ને, એક નંબર લોકેશન। અને આ લોકેશન ઉપર લઈને આવ્યા આપણે પક્કુભાઈ, અહીંયા આપણું ઇન્ટરવ્યુ લેવાના છે જોરદાર અને વિડીયોમાં મજા આવવાની છે। આ છે કંઈક રાહુલભાઈ ને આ છે ભાઈ રવિભાઈ અને આ છે ભાઈ આપણા પંકુભાઈની ગાડી। દેખો આ બાવળું તું શું હતું? બાવળું તો આજે આપણા રવિભાઈ અને આના લોકેશન ઉપર આપણને લઈને આવ્યા। આ છે કડાણા, તમે તો ક્યારે દિશી નહીં હોય અને આ લોકેશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો। બાકી તમે આયા હો કે નથી આયા લવરિયા લઈને, મતલબ માલ લઈને આયા કે આયા કોમેન્ટ કહેજો। લપુડ આદમી છે પુણા કો તેમ આ તો લઈ ઓપન જ લગાવ્યા। જોરદાર લોકેશન કડાણા પોડકાસ્ટ લેવા માટે આવી ગયા છે આપણે, તો બન્યા રહેજો બ્લોગમાં, જોરદાર મજા આપણે પથારી ગીરી નાખી અરે વખેર નાખ્યો દેખો। અને આ કઈક એનાનો સામાન કાઢે પાડો તમે, હું અત્યારથી કાઢતા ને લે તે કાઠું કામ એમ પેલો કે કામ વિડીયો બનાવો તમે મામો જોરદાર બનાવ્યો। તો બાકી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। એટલે આપણે જે હે ને પોડકાસ્ટ શૂટિંગ કરવાનું છે, તો થોડું ઘણું શૂટિંગ કરી દઈએ। અમે વિચારતા હતા ઘેર આપણે દુકાને ખુરશી લઈને આવીએ, પણ આ તો બાકડું નહીં મળે કશું, એડજસ્ટ કરીએ બરાબર। તો તમે બ્લોગમાં બન્યા રહો, કેવી રીતે શૂટ થાય બધું જ તમને દેખાડું, કેમ કે મજા આવી જાય આપણા બ્લોગમાં। હા તો દેખો રવિભાજી કીધું એમ મજા આવવાની ફૂલ, અને બન્યા રહેજો ભાઈ બ્લોગમાં। તો મિત્રો અહીંયા દેખો તમે, જોરદાર દેખાય છે નંબર છે। તો અહીંયા આપણે પક્કુભાઈ આપણો પોડકાસ્ટ લેવાના છે, પક્કુભાઈ પોડકાસ્ટ। તો એ ચેનલમાં આવે તો જોવાનું તમે ભૂલતા નહીં। આ દેખો આને જે લડાવવાનું ચાલુ કરી દીધું બાળો, ખતરનાક। હવે તો પેલો ગમે તે છોડકન જજે એટલે આ ખાટલો લેવા જાય આ સેટ કરી દીધો દેખો। હેલો આ રહ્યો વાળો 256 GB વાળો। તો બન્યા રહેજો ભાઈ બ્લોગમાં, ભારી મજા આવે તમને। યો બાપો બુડો સંજયભાઈ કડાણા ડેમે તો આવેલા કરા ના હો, પહેલી વાર આવ્યા છે આપણે કડાણા ડેમે। આટલું મોટું લિસ્ટ છે યાર, બાળા આટલા બધા પ્રશ્ન છે, બુકા કાઢે એટલા પેલા લવર જે જબર આવે એમ કે એટલા અહીંથી મજા આવે। તો દેખો પણ એ ફરીને કા થાય જવાનું, તો અહીંયા તો લોસો પડે એવું છે મિત્રો। બાકી આપણે પહેલી વાર આવ્યા કડાણા ડેમે
અને કંઈક કામકાજ ચાલુ છે યાર. દેખો તમે બન્યા રહેજો બ્લોગમાં, બરોબર? આગળ આગળ હું થાય છે પાડતા રહો. તો મિત્રો પહેલાં તો જાણે ગયા હે રવિભાઈ ને પક્કુભાઈ તો ખુરશી લેવા, અને હું મસ્ત એવા અહીંયા બ્લોગ શૂટ કરી રહ્યો હું. આ બધા વખેરા જેલા સિસ્ટમ બધું મતલબ લગભગ કેટલા વાગ્યા રાહુલભાઈ? 4:31 થઈ છે દોસ્તો. 4:31 થઈ છે. તો હવે અહીંયા કંઈ મતલબ ખાટલો હતો પણ યાર આ લોકોએ ખાટલો આપ્યો નહીં આપણને, અને અજાણ્યા માણસ એટલે નહીં હાલે યાર. એટલે રવિભાઈ ને પક્કુભાઈ ફિલહાલ પણ આવી જ જાય. અવાજ આવે છે? અવાજ આવે છે, આવી ગયા. બાકી તમે અહીંયા જોઈ શકો છો લોકેશન બી જોરદાર છે. આવી ગઈ ગાડી, દેખો દોસ્તો આવી ગયા આપણા રવિભાઈ નહીં. તો જો એ દેખો આ આઈનાની દેખો કાર ના આવે. ગાઈસ, દેખો ના. હા તો એ લોકો આવે ને પેલો ભાઈ તો જો ગફલેન ની વાત કરવા. આ દેખો કુડચી આવી ગઈ આપણે. કેટલી લાયેલી? 2. આ कुर्सी આવી ગઈ. કાહે લાયેલી कुर्सी? ડોંગી લાયા છે કે डोंगी सोर लाया. सोरी कर लाया ત્યારે તો એનો ટાઈફોઇડ તો જેરી મોટું હે નહોતા. હું તો ગેર મીડિયા મારું તો એનો યુઝ કરું. તો ચાલો આના મોબાઈલમાં આપણે પોડકાસ્ટ શૂટિંગ થવા કર. તો દોસ્તો પોડકાસ્ટ શરૂ થવાની તૈયારી, બધું સેટઅપ થઈ ગયું છે, અને આપણા સંજલિકા દેશ જોરદાર પોડકાસ્ટ બનવા કરે. જોઈ લો. સ્ટેન્ડ અમારું સેટ થઈ રહ્યું છે જોરદાર. અને આ ધોળા ચશ્મા કાં લાવેલા? આમાં હે ને ન્યુઝીલેન્ડમાં ડ્રોંગ લાવેલો છે. આમ તો 30 રૂપિયામાં ચોર બજારમાં મળતા હતા, પણ હું ધોતી પાછો 100 એટલે ઈને ડ્રોંગ લાવ્યો. બાકી ચશ્મા જોરદાર છે. રેડી? લાઈટ કેમેરા એક્શન. બોટલ હોટલ લેવો તો પાણી પી. રેડી? મસ્ત સ્ટેન્ડ નથી યાર. અત્યારે તમને મળવું હોય તો આવવું પડે. હા તા બાકી અહીં મતલબમાં હું વર્ષમાં 1-2 વાર આવું. બરાબર. તો જે બી કામ હોય કામ પૂરતું જ આવું. જે બી કામ હોય પતાવીને જતો રહું. એટલે સિસ્ટમ ફાડવા આવો. બસ સિસ્ટમ ફાડવા આવતો. બરાબર. તો તમે ત્યાં ભાગ રાખો તો કોણ ભાગ રાખો? તમને હું તમને પ્રશ્ન પૂછું, તમને આમ એક્સાઇટમેન્ટ કારી થઈ? આમ 10 કે ફોલોવર છે તારે એકદમ આમ ખુશી થઈ ગઈ? હો કે છે તારે ખુશી થઈ ગઈ કે 500-300 કે તારે ખુશી થઈ ગઈ? વધારે ખુશી ક્યારે થઈ ગઈ? એ પ્રકાર એ પ્રશ્ન એ લેવલ આપણે થઈ હતી જો 7 લાખ પ્લસ થયો ને વિડીયો ત્યારે થઈ ગઈ. ને બીજું એક કે આપણે 10 કે ફોલોવર થયા ત્યારે 10 કે છે તારે. તમે કંઈક આવી સ્ક્રિપ્ટ બનાવી દેજો. દેખો તમારો પહેલો વિડીયો કયો વાયરલ થયો હતો? એ તો આપણે વાત થઈ ગઈ ને. તો જો વાયરલ થયો ટ્રેન્ડિંગ તો આમ નેક્સ્ટ લેવલ કરો. હજુ શું કરાવ? ચાલુ કર. તો તમે કીધું કે હું મોબાઈલ વાળા વિડીયો બનાવતો હતો નામ તેમ, તો મેઇન પ્રશ્ન એ કે આ બાબા બોડો હોય વસ્તુ શું હોય યાર? હમણાં બધા જા પાડો તા બાબા બોડો આ બાબા બોડો હે હું? એટલે એમાં એવું હે પપ્પુભાઈ, હા બાબો બોડો એક મારી બાબી હતી. બરાબર. અને થોડોક એમ ડ્રિંકિંગ વગેરે પીવાનું એવું કરતા હતા. બરાબર. તો આપણે મોસ્ટ એ તો હે આપણે તો ચાલે છે. બરાબર. એટલે મારી કને આવતા બરાબર. અને કહેતા કે બોડો ખાઈ ગયો બોડો. બરાબર. એટલે મારા બાબા બોડો એમ કીધી મારી બાબી. એટલે બોડો કાઢ્યો ચાલે કે પીન આવે એટલો હું મેળવા જતો તો બોડો કરતા. બરાબર. એટલે તમારું નિક નેમ બોડો? હા. એટલે મને નહીં, મારા બાબાને કહેતા. બાબાને જ્યારથી મેં પછી તમે કીધું વિડીયો ડબલા વાળા આપણે બનાવતા હતા. હા. તે પછી મેં લઈ લીધો. મેં કીધું આ નામ રાખી ગયા આપણે ભાવ બોડો. એ મેં ખુદ સેટ કરી છે. કેવો રે એમ કઈ ખાલી ટ્રાય મારી. મતલબ કે કયા કેરેક્ટરનું તમે નામ રાખ્યું બાબા બોડો? બરાબર. આપણે કંઈક લોજિક તો હોવા જોઈએ. એટલે પછી મેં એ નામ રાખ્યું બાબા બોડો. બરાબર. બાબા બોડો એનાથી વધારે પછી બરાબર. કે આ હાલ બાબા બોડો મોસ્ટ ઓફ પબ્લિક તો એમ જ છે કે આ બાબા બોડો એમ જ પૂછે કે આ બાબા બોડાનો આઈડિયા ક્યાં છે? આ બાબા બોડાને તમારા એ આઈડિયા તે મોસ્ટ ઓફ પબ્લિક તો એમ જાણે કે તમે ટકલા થઈ ગયા અથવા તમારા એરિયામાં એવો બાબા બોડો નામનો માણસ છે, તો એવો કયો આમ રિયલ લાઈફમાં હે ખરો કે
પેલો ફટલો શું હતું ને પેલા નામ ફચ્ચો ફાટેલો. હા ફચ્ચો ફાટેલો અને બાબો બોળો એવા નામના માણસો તમને મળ્યા આ સુધી એવા નહીં ખરા એવા ખબર નહીં હોય તો ખબર નહીં પણ એવા મતલબ આ કોમેડી સેટ થાય એવા નામ હતા મારી પાસે. બરાબર હા તો એ પ્રશ્ન પૂછવા જેવો થયું તો ભાઈ અડધું ઇન્ટરવ્યુ કમ્પ્લીટ થયું છે ને આવું હા જોતા જો આખું પેજ લઈને આવેલા અહીંયા ઓ ભર દે દો बाबा ये क्या कर रहा है देखो इसको 28 जिंदगी जंड है खास सवाल તો તમે કહો છો કે તમે વિડીયો બનાવો છો આમ તેમ પણ આ તમને કેટલી મહેનત કરી હતી તમને આટલા બધા ફોલોવર તમારા ઇન્ટરનેટ થયા વાયરલ થયા કેટલી મહેનત છે તમારા વિડીયો પાછળ કેટલા વર્ષની છે ઓલમોસ્ટ 2 વર્ષ મતલબ કે 2 જ વર્ષમાં તમે 3 લાખ ફોલોવર સુધી પહોંચી ગયા બીજું કે ત્રીજું ચાલતું. બરાબર તો તમે કંઈ કહેવા માંગો આમ નવા ક્રિએટરોને કે તમારે જેમ એમને ખાલી ઠીક છે ને મારા લગ્ન રાજા થયા છે પણ કરવાના છે બહુ ટૂંક સમયમાં પહેલો પ્રશ્ન એ પહેલાં એ મેરેજ ઉપર ગઈ નહીં પહેલાં તમને એટલે એ વાત મળે તમે અફાય કે મસાલો ખાઈને વિડીયો સાચી વાત છે ના અફાથી હાચી વાત છે કોઈ બનાવો એ તમે કીધું પણ એમ તે કરતો જ થી કે મસાલો ખાઈને કઈ વિડીયો બનાવો પણ તમે મસાલો ખો હું પણ વિડીયો બનાવું એ વખતે નથી કરતો. ये किसने पूछा साले એ વિડીયો હું એ કશું નથી રાખું છું નહીં રાખું તમે લગ્નનો શોખ કરી દીધો તો વિકાસપતિ જો હે પેલો પક્કુ ભાઈ હાથે હતો ને પેલા કુકડી જેવા વાળ રાખે એની હાથે પેલો વાળીઓ હતા તો આપણે પોડકાસ્ટ આરામથી પતી ગયો હે અને લગભગ કેટલા વાગ્યા હાલે કેટલા વાગ્યા રહી ગયો 6 વાગી ગયા તો 6 વાગે અમારો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો હે તો કાલે આવે ને હા એડિટિંગમાં વાર લાગે તો પક્કુભાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો બાકી આગળ મોહો કરજે છે બધું બાળજે રીલ બનાવજે બધું કરજે હજુ અમારે રવિભાઈ રીલ બનાવવાની કોમેડી બનાવજો તો વિડીયોમાં બન્યા રહેજો બરોબર અમારે રીલ શૂટ કરવાની એ રીલ શૂટ કરવાની એટલે વિડીયોમાં બન્યા રહેજો બસ તો ભાઈ અમારે રીલ શૂટ થઈ ગયા દેખો રવિભાઈ કંઈક અમારે રીલ બને છે આઈફોનમાં લઈ લો ને આઈફોનમાં ફ્લિપ હા હલો સર હું તો નહીં આવી શકું મારી કંતા હમણાં ગાડી નથી ને અગવાવી લો હું તે એ હારું તારે ના બરાબર સીધું રિએક્શન હે પેલું સારું કઈ નહીં હવે હોસ્પિટલમાં સાવજેન કે નાખો તારું રિએક્શન લે કેવું આવ્યું ક્લિપ દેખાડી દે તો ફાઇનલી અમારે રીલ પણ બની ગઈ અને પોડકાસ્ટ પણ શૂટિંગ થઈ ગયું દેખો પેલો કે એ હારું હવે સીધો દવાખાના આવજે એમ કીધું ને એટલે તું કે ખાલી રિએક્શન હલો સર એમ નતું હલો એમ નતું કહેવાનું મારે ઈ મેચ નહીં થાય હા મેચ ને લે યાર હું નથી આવી શકું હમણાં અલે યાર પણ હું તો નહીં આવી શકું મારી કંતા ગાડી નથી ને હું તો અહીંયા અગવાવી લઉં હું રેડી તો આઈફોનમાં શૂટ થાય ભાઈ અલે સર હું તો નહીં આવી શકું હું તો અહીંયા અગવાવી લઉં મારી કંતા ગાડી નથી બે માંથી એક મેચ કરતી રિએક્શન રેડી રિએક્શન હલો तो हमारा रिएक्शन शूट થાય निकल जाए है हम लोग ये बजेरी जा रही है આમાં કયું હે ચાલો બ્લૂટૂથ कई નું है नाम નામો है નેવું બીટી है શું નામ છે સર તો મિત્રો આપણે મસ્ત બધું શૂટિંગ થઈ ગયું છે યાર અને બધું ગભરાહટ થાય રહી છે બધું સોરો પૈસા માંગતા પણ આલ્યા છે સોરો પૈસા માંગતો હતો પણ ચાલ લે મિત્ર શું કરવાનું અને હવે બધા જઈ રહ્યા હવે દેખો કુર્સન ઉડતો મિલ લેતા આ બધું લગાતા છે અને આપણા રવિભાઈ ગાડી ચલાડે છે
અને આ કંઈક મને નવું જોવા મળ્યું પણ હું હોય મને ખબર થી કેમ કે આપણે પહેલી વાર મતલબ એમ તો બેઠા ગાડી બધી ટીવી ટીવી જેવું લાગે છે અને બધું કમ્પ્લીટ છે સેટ બધું થઈ ગયેલું આપણે ફુગાય છે તો જગ્યા આગળ હવે રીલ બિલ શૂટ કરવું બધા તો આજ માટે આટલું જ મળીએ આપણે એક નવા બ્લોગ સાથે અને નવા અંદાજમાં બરોબર તો ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરી દે 2.5 બાપા